એક સિગરેટ પીવાથી એક વ્યક્તિનું 20 મિનિટનું જે જીવન છે એ ઓછું થઈ જાય છે. આવું હું એમને નથી કહેતી, પણ આવું રિસર્ચમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, ગુજરાતમાં પણ એક રિસર્ચ કરવામાં આવી હતી, જે મુજબ અત્યારે ગુજરાતમાં પુરુષોની સાથે સાથે મહિલાઓમાં પણ સિગરેટ પીવાનું જે ચલણ છે ને એ વધતું જાય છે. અને આને જ કારણે તેમને કેન્સર અને ખાસ કરીને જે ઓરલ કેન્સર છે ને તેની બીમારી અને આ સિવાય બીજી બીમારીઓ પણ વધતી જાય છે. ટૂંકમાં ગુજરાતમાં જે કેન્સર છે એ ધીરે ધીરે વધારે ને વધારે પ્રસરતું જાય છે. હવે ઘણા લોકો એવા હોય છે જેમને આ સિગરેટ પીવાની ખરાબ આદત હોય છે, પણ તેઓ છોડી નથી શકતા. હવે આજના વિડીયોમાં આપણે જાણી લઈએ કે સિગરેટ પીવાથી કઈ કઈ બીમારીઓ થઈ શકે છે અને આ સિગરેટ પીવાની આદત આપણે છોડવી કેવી રીતે. તમે આવી ગયા છો VTVGujarati.com પર ને મારું નામ છે મેઘા. આ સિગરેટ પીવાને કારણે કઈ કઈ બીમારીઓ થાય છે એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અત્યારે ધીરે ધીરે લોકોને આ જે સિગરેટ પીવાની આદત છે ને એ કૂલ લાગવા લાગી છે અને આને જ કારણે દરેક લોકો સિગરેટની જે આદત છે તેને પોતાના દરરોજના જીવનમાં કેળવી રહ્યા છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાના આખા દિવસમાં ઓછામાં ઓછી 5 થી 6 સિગરેટ અથવા તો ઘણા લોકો તો 10 જેટલી સિગરેટ પણ ફૂંકી લેતા હોય છે. એવામાં હાલમાં જ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. છેલ્લા એક વર્ષમાં સમગ્ર દેશમાં 14.13 લાખ કેન્સરના દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 9,16,827 દર્દીના મોત થયા છે. ગુજરાતમાં દર વર્ષે 90,000 થી 1 લાખ કેન્સરના જે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ નોંધાય છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં ઓરલ કેન્સરના કેસો પણ ઘણા વધી રહ્યા છે અને આની પાછળનું મુખ્ય કારણ છે ધૂમ્રપાન એટલે કે સિગરેટ પીવાની આદત. આ સાથે જ એવી પણ રિસર્ચ બહાર આવી છે કે જો તમે આખા દિવસમાં 1 સિગરેટ પીવો છો ને તો તેના કારણે તમારા જીવનની 20 મિનિટ ઓછી થઈ જાય છે. અને આ જે રિસર્ચ છે એ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડને બહાર પાડી છે અને આ રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ મહિલા 1 સિગરેટ ફૂંકે છે તો તેમનું 22 મિનિટનું જીવન ઓછું થાય છે અને જો કોઈ પુરુષ 1 સિગરેટ ફૂંકે છે તો તેમનું 17 મિનિટનું જે જીવન છે એ ઓછું થઈ જાય છે. અને સરેરાશ રીતે કોઈ પણ વ્યક્તિનું 20 મિનિટનું જે જીવન છે એ ઓછું થઈ જાય છે. એવામાં જો તમે આખા દિવસમાં 10 સિગરેટ ફૂંકો છો તો તમારા આખા જીવનની એટલે કે આખા દિવસની 3 કલાક અને 20 મિનિટ જેટલી જે જીવન છે એ ઓછું થઈ જાય છે. આ સિવાય વર્ષ 2000માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાએ પણ એક રિસર્ચ બહાર પાડી હતી, જેમાં એમ સામે આવ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ સિગરેટ ફૂંકે છે તો તેમના જીવનની 11 મિનિટ ઓછી થઈ જાય છે. અને આ રિસર્ચને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી કોલેજ ઓફ લંડને પણ આ નવી રિસર્ચ બહાર પાડી હતી. એટલું જ નહીં, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ એવું જ કહે છે કે દર વર્ષે આશરે સિગરેટ ફૂંકવાને કારણે 80 લાખ જેટલા લોકો મૃત્યુ પામે છે અને ભારતમાં આશરે 10 લાખ જેટલા લોકો સિગરેટ ફૂંકવાને કારણે મૃત્યુ પામે છે. આ પ્રશ્ન એ થાય કે સિગરેટ ફૂંકવાને કારણે કઈ કઈ બીમારીઓ આપણે થઈ શકે છે. સિગરેટ ફૂંકવાને કારણે તમને હૃદય રોગની ઘણી બીમારી થઈ શકે છે. આ સિવાય સ્ટ્રોક પણ આવી શકે છે. એટલું જ નહીં, તમારું અકાળે મૃત્યુ પણ થઈ શકે છે. તમને 10 જાતના કેન્સર થઈ શકે છે, તમને ડાયાબિટીસ થઈ શકે છે, તમને અસ્થમા થઈ શકે છે અને આને કારણે તમે મૃત્યુ પણ પામી શકો છો. એટલા માટે જે હેલ્થ એક્સપર્ટ છે તમને સિગરેટ મૂકી દેવાની સલાહ આપે છે અને એવું કહે છે કે તમે જે ક્ષણેથી જે સમયેથી સિગરેટ મૂકી દેશો ને ત્યારથી તમારી જે બોડી છે એ હિલિંગ કરવાની પ્રોસેસ ચાલુ કરી દેશે. હવે આ સિગરેટ ફૂંકવાથી આયુષ્ય કેવી રીતે ઘટે અને કેમ ઘટે એ પણ આપણે જાણી લઈએ તો અત્યારે વર્ષ 2024માં એક રિપોર્ટ અનુસાર ભારતમાં જે સરેરાશ આયુષ્ય છે એ 70 વર્ષનું છે. એટલે કે જો કોઈ વ્યક્તિ ભારતમાં આશરે 70 વર્ષ જીવે છે અને તે સિગરેટ ફૂંકે છે તો તેમનું આયુષ્ય જે છે ઘટી જાય છે અને તે આશરે 60 વર્ષ જેટલું રહી જાય છે. એટલે કે તેમની એજિંગ પ્રક્રિયા પણ ઘણી ફટાફટ થવા લાગે છે. અને જો કોઈ 70 વર્ષ સુધી વ્યક્તિ જીવે છે તેમનામાં વૃદ્ધાવસ્થા 60 વર્ષે આવે છે, તો જે વ્યક્તિ સિગરેટ ફૂંકે છે ને તેમનામાં વૃદ્ધાવસ્થા 40 અથવા તો 50ની ઉંમરે આવી જાય છે અને જે તમારું સરેરાશ આયુષ્ય છે એ પણ 10 વર્ષ સુધી ઘટી શકે છે. હવે કોઈ વ્યક્તિને આપણે પકડીને સિગરેટ નથી છોડાવી શકતા, પણ જો તે વ્યક્તિ વિચારી લે, મનમાં મક્કમ નિર્ણય કરી લે કે તે સિગરેટ નહીં ફૂંકે તો તેઓ સિગરેટ છોડી શકે છે. અને ખાસ કરીને આવા સમયે જો તમારે સિગરેટ છોડવી છે તો તમારે તમારા પરિવાર અને બાળકોનું પણ વિચારવું જોઈએ. કારણ કે જો તમે સિગરેટ ફૂંકો છો તો તેની જે પેસિવ સ્મોકિંગ છે તે તમારા બાળકો અને પરિવારમાં પણ જાય છે અને તેના કારણે તેઓને પણ નુકસાન થાય છે. આટલું જ નહીં, તમે બીમાર પણ પડી શકો છો. હવે તમારે સિગરેટ છોડવી જ છે તો તમારે તમારો જે ટ્રિગર પોઈન્ટ છે એ પણ શોધવો પડશે. ઘણા લોકોને કામના જે વર્ક હોય છે તેનો લોડ હોય છે તેના કારણે તેઓ સિગરેટ ફૂંકે છે. ઘણા લોકો નવરા બેઠા હોય તેના કારણે તેઓ સિગરેટ ફૂંકે છે અને ઘણા લોકોને ચાની સાથે સિગરેટ ફૂંકવાની ઈચ્છા થતી હોય છે.
હવે જો તમે તમારો ટ્રિગર પોઈન્ટ શોધીને એ સમયે સિગરેટ નહીં ફૂંકો ને તો તમારી જે સિગરેટ પીવાની આદત છે ને તુરંત જ છૂટી જશે. આ સિવાય તમારે સિગરેટ છોડવા માટે તમારા ખિસ્સામાં માઉથ ફ્રેશનર પણ રાખવું જોઈએ. આ માટે તમે તમારા ખિસ્સામાં વરિયાળી, એલચી, આદુ, લવિંગ જેવા જે ઇન્ડિયન મસાલા છે, ઇન્ડિયન સ્પાઇસ છે એ પણ રાખી શકો છો. અને સિગરેટ ફૂંકવાની જ્યારે તલબ થાય ને ત્યારે તમે તેનું સેવન કરી શકો છો. અને ખાસ યાદ રાખજો કે એક સાથે તમે બધી સિગરેટ નહીં ફૂંકવાનું છોડી શકો. એટલા માટે તમારે એક અઠવાડિયે એક સિગરેટ અથવા તો 2 સિગરેટ જે છે એ ઓછી કરવી નાખવી જોઈએ. અને આવી રીતે 1 મહિનાની અંદર તમે જેટલી પણ સિગરેટ ફૂંકો છો, જેટલી પણ આદત છે ને એ છોડી શકો છો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.